પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. પરિચય. આપણે અપૂર્ણાંકના અભ્યાસમાં શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકો તેમજ તેમના સરવાળા અને બાદબાકી વિશે અભ્યાસ કરી ગયા છીએ. તદુપરાંત અપૂર્ણાંકોની સરખામણી, સમાન અપૂર્ણાંક, સંખ્યારેખા પર અપૂર્ણાંકનું નિરૂપણ અને અપૂર્ણાંકોના અનુક્રમનો પણ અભ્યાસ કરી ગયા છીએ. દશાંશના અભ્યાસમાં તેમની સરખામણી, તેમનું સંખ્યારેખા પર નિરૂપણ અને તેમના સરવાળા અને બાદબાકીનો અભ્યાસ કરી ગયા છીએ. અહીં આપણે અપૂર્ણાંકો અને દશાંશના ગુણાકાર તેમજ ભાગાકારનો અભ્યાસ કરીશું. અપૂર્ણાંક વિશે તમે કઈ કઈ બાબતો શીખ્યા છો? આપણે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક ઉદાહરણ દ્વારા સમજીશું. શુદ્ધ અપૂર્ણાંક એ એક એવો અપૂર્ણાંક છે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. દાખલા તરીકે 3/5 માં અંશ નાનો છે અને છેદ મોટો છે, તેથી શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે 7/4 માં અંશ મોટો ને છેદ નાનો છે, તેથી અશુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક 7/4 ને આપણે 1 ઇન્ટિજર 3/4 સ્વરૂપમાં લખીએ છીએ, તેને મિશ્ર અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ: 3/5 ના 5 સમ અપૂર્ણાંકો લખો. આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંકો શોધવા માટે અંશ અને છેદને સમ સંખ્યા એટલે કે 2/2, 3/3 વગેરે વડે ગુણી મેળવી શકાય છે. ઉકેલ: અહીં 3/5 નો પહેલો સમ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 6/10 થશે. હવે 3/5 નો બીજો સમ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 3/3 ઇઝ ઇક્વલ ટુ 9/15 થશે. 3/5 નો ત્રીજો સમ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 4/4 ઇઝ ઇક્વલ ટુ 12/20 થશે. 3/5 નો ચોથો સમ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 5/5 ઇઝ ઇક્વલ ટુ 15/25 અને 3/5 નો પાંચમો સમ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 6/6 ઇઝ ઇક્વલ ટુ 18/30 થશે. માટે 3/5 ના 5 સમ અપૂર્ણાંકો 6/10, 9/15, 12/20, 15/25, 18/30 થશે. ઉદાહરણ: રમેશે એક સ્વાધ્યાયનો 2/7 ભાગ ઉકેલ્યો, જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો 4/5 ભાગ ઉકેલ્યો. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો તે શોધો. ઉકેલ: અહીં કોણે ઓછો ઉકેલ કર્યો તે જાણવા માટે 2/7 અને 4/5 ની સરખામણી કરીશું. સરખા છેદવાળા અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું, એટલે કે 2/7 ને આપણે 5/5 વડે અને 4/5 ને આપણે 7/7 વડે ગુણીશું, જેથી 2/7 ઇન્ટુ 5/5 ઇઝ ઇક્વલ ટુ 10/35 અને 4/5 ઇન્ટુ 7/7 ઇઝ ઇક્વલ ટુ 28/35 થશે. હવે 10 ઇઝ લેસ ધેન 28, તેથી 10/35 ઇઝ લેસ ધેન 28/35. માટે 2/7 ઇઝ લેસ ધેન 4/5. માટે
રમેશે સીમાની સરખામણીમાં ઓછા ભાગનો ઉકેલ કર્યો. ઉદાહરણ: સમીરાએ 3 ઇન્ટીજર 1/2 કિલોગ્રામ સફરજન અને 4 ઇન્ટીજર 3/4 કિલોગ્રામ સંતરા ખરીદ્યા. તેણીએ ખરીદેલ કુલ ફળોનું વજન શું થશે? ઉકેલ: અહીં ફળોનું કુલ વજન = 3 ઇન્ટીજર 1/2 પ્લસ 4 ઇન્ટીજર 3/4 7/2 પ્લસ 19/4. છેદ સમાન લાવવાને 7/2 ને 2/2 વડે ગુણીશું. એટલે કે 7/2 × 2/2 પ્લસ 19/4 14/4 પ્લસ 19/4 14 પ્લસ 19/4 33/4. 33/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા = 8 ઇન્ટીજર 1/4. માટે સમીરાએ ખરીદેલ કુલ ફળોનું વજન 8 ઇન્ટીજર 1/4 કિલોગ્રામ થશે. ઉદાહરણ: સુમન દરરોજ 5 ઇન્ટીજર 2/3 કલાક અભ્યાસ કરે છે. તેણે તેના સમયના 2 ઇન્ટીજર 4/5 કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે. બીજા વિષયો માટે તે કેટલો સમય ફાળવતી હશે? ઉકેલ: અહીં સુમનનો કુલ અભ્યાસનો સમય = 5 ઇન્ટીજર 2/3 કલાક 17/3 કલાક. સુમને વિજ્ઞાન અને ગણિત વિષય માટે ફાળવેલો સમય = 2 ઇન્ટીજર 4/5 14/5 કલાક. આમ અન્ય વિષયો માટે તેણે ફાળવેલ સમય = 17/3 - 14/5 કલાક. છેદ સમાન લાવવા 17/3 ના અંશ અને છેદને 5 વડે જ્યારે 14/5 ના અંશ અને છેદને 3 વડે ગુણીશું. = 17 × 5/15 - 14 × 3/15 કલાક = 85 - 42/15 કલાક = 43/15 કલાક. 43/15 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા = 2 ઇન્ટીજર 13/15 કલાક મળે. માટે સુમન દરરોજ બીજા વિષયો માટે 2 ઇન્ટીજર 13/15 કલાક સમય ફાળવતી હશે. ઉદાહરણ: જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. શું આ એક જાદુઈ ચોરસ છે? 4/11 9/11 2/11 3/11 5/11 7/11 8/11 1/11 6/11. ઉકેલ: પ્રથમ આડી હરોળ માટે 4/11 પ્લસ 9/11 પ્લસ 2/11 4 પ્લસ 9 પ્લસ 2/11 15/11. બીજી આડી હરોળ માટે 3/11 પ્લસ 5/11 પ્લસ 7/11 3 પ્લસ 5 પ્લસ 7/11 15/11. ત્રીજી આડી હરોળ માટે 8/11 પ્લસ 1/11 પ્લસ 6/11 8 પ્લસ 1 પ્લસ 6/11 15/11. હવે પ્રથમ ઊભી હરોળ માટે 4/11 પ્લસ 3/11 પ્લસ 8/11 4 પ્લસ 3 પ્લસ 8/11 15/11. બીજી ઊભી હરોળ માટે 9/11 પ્લસ 5/11 પ્લસ 1/11 9 પ્લસ 5 પ્લસ 1/11 15/11. ત્રીજી ઊભી હરોળ માટે 2/11 પ્લસ 7/11 પ્લસ 6/11 2
2 plus 7 plus 6 upon 11 is equal to 15 upon 11. હવે 83 હરોળ માટે 4 upon 11 plus 5 upon 11 plus 6 upon 11 is equal to 4 plus 5 plus 6 upon 11 is equal to 15 upon 11. અને 2 upon 11 plus 5 upon 11 plus 8 upon 11 is equal to 2 plus 5 plus 8 upon 11 is equal to 15 upon 11 થશે. એટલે કે આપેલ ચોરસ એ જાદુઈ ચોરસ થશે. ઉદાહરણ: અહીં આપેલ આકૃતિમાં એક ત્રિકોણ ABE, બે લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. કોની પરિમિતિ વધારે છે? ઉકેલ: અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABE ની પરિમિતિ is equal to AB plus BE plus EA is equal to 5 upon 2 plus 11 upon 2 plus 18 upon 5 સેન્ટીમીટર. લસા 20 લેતા is equal to 50 plus 55 plus 72 upon 20 સેન્ટીમીટર. ત્રિકોણ ABE ની પરિમિતિ is equal to 177 upon 20 સેન્ટીમીટર થશે. હવે લંબચોરસની પરિમિતિ is equal to 2 into લંબાઈ પ્લસ પહોળાઈ. અહીં લંબાઈ BE છે જ્યારે પહોળાઈ ED છે is equal to 2 into bracket BE plus ED સેન્ટીમીટર is equal to 2 into 11 upon 4 plus 7 upon 6 સેન્ટીમીટર. લસા 12 લેતા is equal to 2 into bracket 33 plus 14 upon 12 centimeter is equal to 33 plus 14 upon 6 centimeter is equal to 47 upon 6 centimeter થશે. હવે કોની પરિમિતિ વધારે છે તે જાણવા માટે આપણે તેઓની પરિમિતિને સરખા છેદવાળા અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું. અહીં છેદમાં રહેલ સંખ્યા 20 અને 6 નો લસા કાઢતા 60 મળે છે. એટલે કે 177 upon 20 is equal to 177 upon 20 into 3 upon 3 is equal to 531 upon 60 અને 47 upon 6 is equal to 47 upon 6 into 10 upon 10 is equal to 470 upon 60. 470 is less than 531. માટે 470 upon 60 is less than 531 upon 60. આમ ત્રિકોણની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતાં વધારે થશે. અપૂર્ણાંકોનો ગુણાકાર. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ. ધારો કે લંબચોરસની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7 સેન્ટીમીટર તથા 4 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 7 into 4 is equal to 28 સેન્ટીમીટર સ્ક્વેર થશે. પણ ધારો કે લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7 ઇન્ટીજર 1/2 સેન્ટીમીટર અને 3 ઇન્ટીજર 1/2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટીજર 1/2 into 3 ઇન્ટીજર 1/2 is equal to 15/2 into 7/2 સેન્ટીમીટર સ્ક્વેર. સંખ્યા 15/2 અને 7/2 એ અપૂર્ણાંક છે. આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે કરી શકાય. આપણે હવે તેના વિશે શીખીશું.
અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ એ વર્તુળનો ભાગ છે, એટલે કે બે છાಯಾಂકિત ભાગ મળીને વર્તુળનો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો ભાગ મળશે. માટે 1/4 + 1/4 ઇઝ ઇક્વલ ટુ 1 + 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. એટલે કે 2 × 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1/4 + 1/4 + 1/4 ઇઝ ઇક્વલ ટુ 1 + 1 + 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4 અથવા 3 × 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4 થશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2/9 + 2/9 + 2/9 ઇઝ ઇક્વલ ટુ 2 + 2 + 2/9 ઇઝ ઇક્વલ ટુ 6/9 ઇઝ ઇક્વલ ટુ 2/3 અથવા 3 × 2/9 ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. સમજૂતી. 3 × 1/2 શોધીશું. 3 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 + 1/2 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 + 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 3 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2. તેથી 3 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 3 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 થશે. હવે 2/3 × 5 શોધીશું. ઇઝ ઇક્વલ ટુ 2/3 + 2/3 + 2/3 + 2/3 + 2/3 ઇઝ ઇક્વલ ટુ 2 + 2 + 2 + 2 + 2/3 ઇઝ ઇક્વલ ટુ 2 × 5/3 ઇઝ ઇક્વલ ટુ 10/3. તેથી 2/3 × 5 ઇઝ ઇક્વલ ટુ 2 × 5/3 ઇઝ ઇક્વલ ટુ 10/3 થશે. આ જ પ્રમાણે 3 × 2/7 ઇઝ ઇક્વલ ટુ 3 × 2/7 ઇઝ ઇક્વલ ટુ 6/7 અને 4 × 3/5 ઇઝ ઇક્વલ ટુ 4 × 3/5 ઇઝ ઇક્વલ ટુ 12/5 થશે. આમ પૂર્ણાંક સંખ્યા સાથે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યા સાથે અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદ એમના એમ રહેવા દઈએ છીએ. ઉદાહરણ. નીચે આપેલ સંખ્યાના ગુણાકાર શોધો. 1 2/7 × 3, 2 9/7 × 6, 3 3 × 1/8, 4 13/11 × 6. ઉકેલ. 1 2/7 × 3 is equal to 2 × 3/7 is equal to 6/7. 2 9/7 × 6 is equal to 9 × 6/7 is equal to 54/7. 3 3 × 1/8 is equal to 3 × 1/8 is equal to 3/8. 4 13/11 × 6 is equal to 13 × 6/11 is equal to 78/11. હવે મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અને પછી ગુણાકાર કરો. જેમ કે 3 × 2 integer 5/7 is equal to 3 × 19/7 is equal to 3 × 19/7 is equal to 57/7 is equal to 8 integer 1/7. તેવી જ રીતે 2 × 4 integer 2/5 is equal to 2 × 22/5 is equal to 2 × 22/5 is equal to 44/5 is equal to
8 integer 4/5. ઉદાહરણ ગુણાકાર શોધો. 1. 5 into 2 integer 3/7. 2. 1 integer 4/9 into 6. ઉકેલ. 1. 5 into 2 integer 3/7 is equal to 5 into 17/7 is equal to 5 into 17/7 is equal to 85/7 is equal to 12 integer 1/7. 2. 1 integer 4/9 into 6 is equal to 13/9 into 6 is equal to 13 into 6/9 is equal to 78/9 is equal to 8 integer 6/9. અપૂર્ણાંકના ભાગ તરીકે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ 1નો 1/2 દર્શાવે છે. આવા બે ભાગનો 1/2 ભાગ મળીને એક ભાગ દર્શાવે છે. એટલે કે 2 into 1/2 is equal to 1 થશે. આ જ પ્રમાણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ 1નો 1/2 ભાગ દર્શાવે છે. આવા 3 ભાગનો 1/2 ભાગ મળીને 3ના 1/2 ભાગ એટલે 3/2 થાય છે. એટલે કે 3 into 1/2 is equal to 3/2 થશે. મો ભાગ ગુણાકારની રજૂઆત કરે છે. ઉદાહરણ ફરીદા પાસે 20 લખોટી છે. રેશમા પાસે ફરીદા પાસે છે તેના કરતાં 1/5 ભાગની લખોટીઓ છે. તો રેશમા પાસે કેટલી લખોટીઓ હશે? ઉકેલ. મો ભાગ ગુણાકાર સૂચવે છે. તેથી રેશમા પાસે 20 into 1/5 is equal to 4 લખોટી હશે. આમ રેશમા પાસે 4 લખોટીઓ હશે. આ જ પ્રમાણે 16નો 1/2 મો ભાગ is equal to 16 into 1/2 is equal to 16/2 is equal to 8 થશે. ઉદાહરણ શોધો. 1. 10ના 1/2. 2. 16ના 1/4. 3. 25ના 2/5. ઉકેલ. 1. 10ના 1/2 is equal to 10 into 1/2 is equal to 10/2 is equal to 5. 2. 16ના 1/4 is equal to 16 into 1/4 is equal to 16/4 is equal to 4. 3. 25ના 2/5 is equal to 25 into 2/5 is equal to 10. ઉદાહરણ 40 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરવા માંગે છે. 2/5 જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં અભ્યાસ કરવા માંગે છે અને બાકીના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગે છે. 1. કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરવા માંગે છે? 2. કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં અભ્યાસ કરવા માંગે છે? 3. કેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગે છે? ઉકેલ. અહીં વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા is equal to 40 છે. 1. હવે કુલ વિદ્યાર્થીઓમાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીનો અભ્યાસ કરવા માંગે છે. એટલે કે 40 into 1/5 is equal to 40/5 is equal to 8 થશે. અંગ્રેજીમાં 8 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. 2. હવે કુલ વિદ્યાર્થીઓમાંથી
2/5 જેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરવા માંગે છે. એટલે કે 40 ઇન્ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 16 થશે. ગણિતમાં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. 3. અંગ્રેજી અને ગણિતમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 24 થશે. એટલે કે વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બાદ અંગ્રેજી અને ગણિતમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 16 થશે. વિજ્ઞાનમાં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. ઉદાહરણ: કેટલાક ચિત્રો A થી C નીચે આપેલ છે. કહો કે તેમાંથી કયું ચિત્ર દર્શાવે છે? 1. 3 ઇન્ટુ 1/5 ઇઝ ઇક્વલ ટુ 3/5. 2. 2 ઇન્ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ 2/3. 3. 3 ઇન્ટુ 3/4 ઇઝ ઇક્વલ ટુ 9/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટીજર 1/4. 1. અહીં આકૃતિ A માં આપેલ કુલ દડાના 3 ભાગ પાડેલ છે, જે પૈકી એક ભાગ રેખાંકિત કરેલ છે. આ બંને ભાગને ભેગા કરી આપણને જમણી બાજુ આપેલ દડો મળશે, એટલે કે 2 ઇન્ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. 2. હવે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ કુલ 3 ત્રિકોણો આપેલ છે. દરેક ત્રિકોણને 4 એકસરખા ભાગમાં વિભાજિત કરેલ છે. હવે દરેક ત્રિકોણમાં 3 ભાગ રેખાંકિત કરેલ છે, એટલે કે દરેક ત્રિકોણનો 3/4 ભાગ રેખાંકિત થશે. આ ત્રણેય ભાગોને ભેગા કરતા આપણને 3 ઇન્ટુ 3/4 ઇઝ ઇક્વલ ટુ 9/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટીજર 1/4 મળશે. એટલે કે 2 આખા ત્રિકોણો રેખાંકિત થયેલા હશે અને ત્રીજા ત્રિકોણનો 4 ભાગ પૈકી એક ભાગ રેખાંકિત થશે, જે જમણી બાજુ દર્શાવેલ છે. 3. હવે આકૃતિ C માં દર્શાવ્યા મુજબ ડાબી બાજુ 3 લંબચોરસો આપેલ છે. દરેક લંબચોરસના 5 એકસરખા ભાગ પાડેલ છે, જે પૈકી એક ભાગ રેખાંકિત કરેલ છે. એટલે કે દરેક લંબચોરસમાં 1/5 ભાગ રેખાંકિત થશે. આવા 3 લંબચોરસોને ભેગા કરતા આપણને 3 ઇન્ટુ 1/5 ઇઝ ઇક્વલ ટુ 3/5 મળશે, જે જમણી બાજુ લંબચોરસમાં દર્શાવેલ છે. ઉદાહરણ: વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને 5 લીટર પાણી સમાય તેવી વોટર બેગ આપી હતી. વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું. પ્રતાપે બાકીનું પાણી પીધું. 1. વિદ્યાએ કેટલું પાણી પીધું? 2. પ્રતાપે કુલ કેટલામાં ભાગનું પાણી પીધું? ઉકેલ: અહીં વોટર બેગમાં કુલ 5 લીટર પાણી છે. હવે વિદ્યાએ તેમાંથી 2/5 ભાગ જેટલું પાણી પીધું, એટલે કે 5 ઇન્ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 2 લીટર પાણી પીધું. હવે કુલ 5 લીટર બાદ 2 લીટર ઇઝ ઇક્વલ ટુ 3 લીટર પાણી જે વોટર બેગમાં બાકી રહ્યું હશે તે પ્રતાપે પીધું હશે. એટલે કે પ્રતાપે કુલ 3/5 ભાગ જેટલું પાણી પીધું હશે. ઉદાહરણ: શોધો A 24 અને 48ના 1/2, B 18 અને 27ના 2/3, C 16 અને 36ના 3/4, D 20 અને 35ના 4/5. ઉકેલ: A 24ના 1/2 એટલે કે 24 ઇન્ટુ 1/2 is equal to 24/2 is equal to 12. 48ના 1/2 એટલે કે 48 into 1/2 is equal to 48/2 is equal to 24.
બી 18ના 2/3 એટલે કે 18 into 2/3 is equal to 36/3 is equal to 12. 27ના 2/3 એટલે કે 27 into 2/3 is equal to 54/3 is equal to 18. C 16ના 3/4 એટલે કે 16 into 3/4 is equal to 48/4 is equal to 12. 36ના 3/4 એટલે કે 36 into 3/4 is equal to 108/4 is equal to 27. D 20ના 4/5 એટલે કે 20 into 4/5 is equal to 80/5 is equal to 16. 35ના 4/5 એટલે કે 35 into 4/5 is equal to 140/5 is equal to 28. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. ફરીદા પાસે 9 સેન્ટીમીટર લાંબી રિબન સ્ટ્રીપ હતી. તેણે આ સ્ટ્રીપને 4 સમાન ભાગોમાં કાપી. તેણે તે કેવી રીતે કર્યું? તે સ્ટ્રીપને 2 વખત વાળી દરેક ટુકડો કુલ લંબાઈનો કેટલામો ભાગ દર્શાવશે? દરેક ભાગ 9/4મો ભાગ હશે. હવે તેણે એક ભાગ લીધો અને તેને વચ્ચેથી વાળીને 2 સરખા ભાગોમાં વિભાજિત કર્યા. દરેક ગડી કરેલ ટુકડો શું દર્શાવશે? તે 9/4નો 1/2મો ભાગ દર્શાવશે, એટલે કે 1/2 into 9/4. ચાલો હવે જોઈએ કે 2 અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે કરી શકાય, જેમ કે 1/2 into 9/4. આના માટે પ્રથમ આપણે 1/2 into 1/3 જેવાનો ગુણાકાર કરતા પહેલા શીખીએ. આપણે 1ના 1/3 ભાગ કેવી રીતે મળે તે જાણીશું, એટલે કે સમગ્ર 1 ભાગને 3 સરખા ભાગમાં વહેંચી દરેક 3 ભાગ સમગ્ર 1નો 1/3 ભાગ દર્શાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે છાયાંકિત ભાગનો 1/2 ભાગ કેવી રીતે મળે તે મેળવવા માટે આપણે જાણીએ છીએ કે છાયાંકિત ભાગ 1/3 છે. તેના 2 સરખા ભાગ એટલે કે 1/3ના 1/2 વડે દર્શાવી શકાય. હવે આ 2 ભાગ પૈકી કોઈ એક ભાગને આપણે a વડે દર્શાવીએ તો એ ભાગની કિંમત 1/2 into 1/3 is equal to 1 into 1/2 into 3 is equal to 1/6 થશે, જે આકૃતિમાં દર્શાવેલ છે. જેમ આપણે 1/2 into 1/3નો ગુણાકાર 1/6 મેળવ્યો, તેમ આપણે 1/2 into 9/4નો ગુણાકાર મેળવીએ. 1/2 into 9/4 is equal to 1 into 9/2 into 4 is equal to 9/8 થાય. ઉદાહરણ: સુશાંત એક કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ તે 2 integer 1/5 કલાકમાં વાંચશે? ઉકેલ: અહીં સુશાંત એક કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે, એટલે કે 2 integer 1/5 કલાકમાં તે 2 integer 1/5 into 1/3મો ભાગ પુસ્તકનો વાંચશે. માટે 2 integer 1/5 into 1/3 is equal to 11/5 into 1/3 is equal to 11 into 1/5 into 3 is equal to 11/15. સમજૂતી 1. હવે આપણે 1/2 into 5/3 શોધવા માટે 5/3 is equal to 1/3 into 5. તેથી 1/2 into 5/3 is equal to 1/2 into 1/3
into 5 is equal to 1 upon 6 into 5 is equal to 5 upon 6. પણ 5 upon 6 is equal to 1 into 5 upon 2 into 3. તેથી 1 upon 2 into 5 upon 3 is equal to 1 into 5 upon 2 into 3 is equal to 5 upon 6. માટે 5 upon 6 is equal to 1 upon 6 into 5 અથવા 5 into 1 upon 6 થશે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. તેવી જ રીતે 3 upon 5 into 1 upon 7 is equal to 3 into 1 upon 5 into 7 is equal to 3 upon 35. આપણે 2 upon 3 into 7 upon 5 ને આમ પણ શોધી શકીએ છીએ. તેથી 2 upon 3 into 7 upon 5 is equal to 2 into 7 upon 3 into 5 is equal to 14 upon 15. આમ બે અપૂર્ણાંકોના ગુણાકાર પરથી આપણે કહી શકીએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર is equal to અંશનો ગુણાકાર upon છેદનો ગુણાકાર. 2. આપણે જાણીએ છીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર દરેક બે પૂર્ણ સંખ્યા કરતાં મોટો હોય છે, જેમ કે 3 into 4 is equal to 12, જ્યાં 12 is greater than 3 અને 12 is greater than 4 થશે. 3. હવે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં ઓછો મળે છે, જેમ કે 2 upon 3 into 4 upon 5 is equal to 8 upon 15, જ્યાં 8 upon 15 is less than 2 upon 3 અને 8 upon 15 is less than 4 upon 5 થશે. તે જ પ્રમાણે 1 upon 5 into 2 upon 7 is equal to 2 upon 35 થશે. માટે 2 upon 35 is less than 1 upon 5 અને 2 upon 35 is less than 2 upon 7. હવે 3 upon 5 into ખાલી જગ્યા upon 8 is equal to 21 upon 40. માટે 3 into ખાલી જગ્યા upon 5 into 8 is equal to 21 upon 40 માં 3નો ઘડિયો બોલો. જ્યારે 21 આવે ત્યાં ઊભા રહો. માટે બોક્સમાં 7 લખીશું. જેમ કે 3 1 is equal to 3, 3 2 is equal to 6, 3 3 is equal to 9, 3 4 is equal to 12, 3 5 is equal to 15, 3 6 is equal to 18 અને 3 7 is equal to 21. માટે બોક્સમાં 7 લખીશું. માટે 3 upon 5 into 7 upon 8 is equal to 21 upon 40. માટે 21 upon 40 is less than 3 upon 5 અને 21 upon 40 is less than 7 upon 8 થશે. હવે 2 upon ખાલી જગ્યા into 4 upon 9 is equal to 8 upon 45. માટે 2 into 4 upon ખાલી જગ્યા into 9 is equal to 8 upon 45. અહીં 5 9s are 45. માટે બોક્સમાં 5 લખીશું. માટે 2 upon 5 into 4 upon 9 is equal to 8 upon 45. માટે 8 upon 45 is less than 2 upon 5 અને 8 upon 45 is less than 4 upon 9 થશે. 4. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ છીએ ત્યારે મળતો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય છે. જેમ કે 2 upon 3 અને 7 upon 5 માટે 2 upon 3 into 7 upon 5 is equal to 14 upon 15 થશે. માટે 14 upon 15 is greater than 2 upon 3 અને 14 upon 15 is less than 7 upon 5 થશે. 6 upon 5 into 2 upon 7 is equal to 12 upon 35 માટે 12 upon 35 is less than 6 upon 5 અને 12 upon 35 is greater than 2 upon 7 થશે.
8/3 into 4/5 માટે 8/3 into 4/5 is equal to 32/15 માટે 32/15 is less than 8/3 અને 32/15 is greater than 4/5 થશે. ઉદાહરણ: નીચે આપેલ અપૂર્ણાંકોનો ગુણાકાર શોધો. 1. 2/5 into 5 integer 1/4. 2. 6 integer 2/5 into 7/9. 3. 3/2 into 5 integer 1/3. 4. 5/6 into 2 integer 3/7. ઉકેલ: 1. 2/5 into 5 integer 1/4 is equal to 2/5 into 21/4 is equal to 2 into 21/5 into 4 is equal to 42/20 is equal to 2 integer 2/20. 2. 6 integer 2/5 into 7/9 is equal to 32/5 into 7/9 is equal to 32 into 7/5 into 9 is equal to 224/45 is equal to 4 integer 44/45. 3. 3/2 into 5 integer 1/3 is equal to 3/2 into 16/3 is equal to 3 into 16/2 into 3 is equal to 48/6 is equal to 8. 4. 5/6 into 2 integer 3/7 is equal to 5/6 into 17/7 is equal to 5 into 17/6 into 7 is equal to 85/42 is equal to 2 integer 1/42. ઉદાહરણ: ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. જો શક્ય હોય તો 1. 2/7 into 7/9. 2. 3/4 into 6/4. 3. 1/3 into 15/8. 4. 11/2 into 3/10. ઉકેલ: 1. 2/7 into 7/9 is equal to 2 into 7/7 into 9 is equal to 2/9. 2. 3/4 into 6/4 is equal to 3 into 6/4 into 4 is equal to 3 into 3/2 into 4 is equal to 9/8. 3. 1/3 into 15/8 is equal to 1 into 15/3 into 8 is equal to 5/8. 4. 11/2 into 3/10 is equal to 11 into 3/2 into 10 is equal to 33/20. ઉદાહરણ: લિપિકા દરરોજ 1 integer 3/4 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણીએ બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? ઉકેલ: લિપિકા એક દિવસમાં 1 integer 3/4 કલાક is equal to 7/4 કલાક પુસ્તક વાંચે છે. માટે 6 દિવસમાં તેને is equal to 6 into 7/4 is equal to 42/4 is equal to 21/2 is equal to 10 integer 1/2 કલાક. દીપિકાએ આખું પુસ્તક વાંચવા 10 integer 1/2 કલાક ફાળવ્યા હશે. ઉદાહરણ: શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેને 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. ઉકેલ: અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હારમાં શૈલીએ 4 છોડ રોપ્યા છે, જ્યાં A પ્રથમ અને D છેલ્લો છોડ છે. 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છે. માટે
પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3/4 ઇઝ ઇક્વલ ટુ 9/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટીજર 1/4 મીટર થશે. શૈલીએ તેના બગીચામાં એક હારમાં રહેલા પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે 2 ઇન્ટીજર 1/4 મીટર અંતર રાખ્યું હશે. અપૂર્ણાંકોનો ભાગાકાર. જ્હોન પાસે 6 સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટી છે. તેણે આ પટ્ટીને 2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટી કાપી. તો તેની પાસે કેટલી પટ્ટી હશે? અહીં 6 સેન્ટીમીટરની પટ્ટી છે અને 2 સેન્ટીમીટરવાળી પટ્ટીઓ મેળવવી છે. તેથી ભાગાકાર કરીશું. 6/2 ઇઝ ઇક્વલ ટુ 3 જવાબ મળે. માટે જ્હોન પાસે 2 સેન્ટીમીટરવાળી 3 પટ્ટીઓ હશે. જ્હોન 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીમાં વિભાજિત કરી હવે તેને કેટલી પટ્ટીઓ મળશે? 15/2 સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટીને કાપીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીના 15/2 ડિવાઇડેડ બાય 3/2 ટુકડાઓ મેળવી શકાય. અહીં આપણે આ વિભાગમાં પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક અથવા એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક દ્વારા કેવી રીતે ભગાય તે જોઈશું. અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. આપણે જાણીએ છીએ કે આખા ભાગને સમાન ભાગોમાં વિભાજિત કરતાં શું મળે, જે ઉદાહરણ દ્વારા સમજીશું. જેમ કે 1/2 એટલે કે 1ના 2 અડધા ભાગોની સંખ્યા બરાબર 1/1/2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તેવી જ રીતે 3/1/4 ઇઝ ઇક્વલ ટુ સંખ્યાના 1/4 ભાગ મળે છે. જ્યારે 3 આખા ભાગ 1/4 સરખા ભાગમાં વિભાજિત થાય છે ત્યારે 1/4ના સમાન ભાગો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 12 થશે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. અપૂર્ણાંકનો વ્યસ્ત. આપણે જાણીએ છીએ કે જો 2 શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે 2 સંખ્યાઓ એકબીજાનો વ્યસ્ત થશે. જેમ કે 1/2ની વ્યસ્ત સંખ્યા 2/1 થશે. હવે 9/5નો વ્યસ્ત 5/9 અને 5/9નો વ્યસ્ત 9/5 છે. આમ કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવા માટે અંશ એ છેદ અને છેદ એ અંશ થશે. કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે તે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા ગુણાકાર થશે. દાખલા તરીકે 1/1/2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2/1 ઇઝ ઇક્વલ ટુ 2. 3/1/4 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4/1 ઇઝ ઇક્વલ ટુ 12. 5/1/9 is equal to 5 into 9/1 is equal to 45. 3/2/5 is equal to 3 into 5/2 is equal to 15/2. 6/4/7 is equal to 6 into 7/4 is equal to 21/2 અને 2/8/9 is equal to 2 into 9/8 is equal to 9/4. મિશ્ર અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી ત્યારબાદ ભાગાકાર કરવો.
દાખલા તરીકે 4 divided by 2 integer 2 upon 5 is equal to 4 divided by 12 upon 5 is equal to 4 into 5 upon 12 is equal to 5 upon 3. 5 divided by 3 integer 1 upon 3 is equal to 5 divided by 10 upon 3 is equal to 5 into 3 upon 10 is equal to 3 upon 2. પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર. અહીં પૂર્ણ સંખ્યા દ્વારા મિશ્ર અપૂર્ણાંકને ભાગતી વખતે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકોમાં રૂપાંતર કરી ભાગાકાર કરવો. દાખલા તરીકે 1 2 integer 2 upon 3 divided by 5 is equal to 8 upon 3 divided by 5 is equal to 8 upon 3 into 1 upon 5 is equal to 8 upon 15. 2 4 integer 2 upon 5 divided by 3 is equal to 22 upon 5 divided by 3 is equal to 22 upon 5 into 1 upon 3 is equal to 22 upon 15. 3 2 integer 3 upon 5 divided by 2 is equal to 13 upon 5 divided by 2 is equal to 13 upon 5 into 1 upon 2 is equal to 13 upon 10. અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર. કેટલાક ઉદાહરણ દ્વારા અપૂર્ણાંક સંખ્યાનું અન્ય અપૂર્ણાંક સંખ્યા દ્વારા થતું ભાગાકાર સમજીશું. દાખલા તરીકે 1 upon 3 divided by 5 upon 6 is equal to 1 upon 3 into 6 upon 5 is equal to 2 upon 5. 8 upon 5 divided by 2 upon 6 is equal to 8 upon 5 into 6 upon 2 is equal to 24 upon 5. 1 upon 2 divided by 3 upon 4 is equal to 1 upon 2 into 4 upon 3 is equal to 2 upon 3. 3 upon 5 divided by 1 upon 2 is equal to 3 upon 5 into 2 upon 1 is equal to 6 upon 5. 1 upon 2 divided by 3 upon 5 is equal to 1 upon 2 into 5 upon 3 is equal to 5 upon 6. 2 integer 1 upon 2 divided by 3 upon 5 is equal to 5 upon 2 into 5 upon 3 is equal to 25 upon 6. 5 integer 1 upon 6 divided by 9 upon 2 is equal to 31 upon 6 into 2 upon 9 is equal to 31 upon 27. ઉદાહરણ ભાગાકાર શોધો. 1 2 upon 5 divided by 1 upon 2. 2 4 upon 9 divided by 2 upon 3. 3 3 upon 7 divided by 8 upon 7. 4 2 integer 1 upon 3 divided by 3 upon 5. 5 3 integer 1 upon 2 divided by 8 upon 3. 6 2 upon 5 divided by 1 integer 1 upon 2. 7 3 integer 1 upon 5 divided by 1 integer 2 upon 3. 8 2 integer 1 upon 5 divided by 1 integer 1 upon 5. ઉકેલ. 1 2 upon 5 divided by 1 upon 2 is equal to 2 upon 5 into 2 is equal to 4 upon 5. 2 4 upon 9 divided by 2 upon 3 is equal to 4 upon 9 into 3 upon 2
ઇઝ ઇક્વલ ટુ 2/3. 3. 3/7 divided by 8/7 is equal to 3/7 into 7/8 is equal to 3/8. 4. 2 integer 1/3 divided by 3/5 is equal to 7/3 into 5/3 is equal to 35/9. 5. 3 integer 1/2 divided by 8/3 is equal to 7/2 into 3/8 is equal to 21/16. 6. 2/5 divided by 1 integer 1/2 is equal to 2/5 into 2/3 is equal to 4/15. 7. 3 integer 1/5 divided by 1 integer 2/3 is equal to 16/5 into 3/5 is equal to 48/25. 8. 2 integer 1/5 divided by 1 integer 1/5 is equal to 11/5 into 5/6 is equal to 11/6. તમે દશાંશ સંખ્યા વિશે કેટલી સારી રીતે શીખ્યા છો. અહીં આપેલ કોષ્ટકમાં દશાંશ સંખ્યાઓ લખી તેના સ્થાન મૂલ્ય વિસ્તરણને લીધે અને ઉલટું પણ કરી શકાય છે. એટલે કે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકાય છે. 253.417 is equal to 2 into 100 plus 5 into 10 plus 3 into 1 plus 4 into 1/10 plus 1 into 1/100 plus 7 into 1/1000. ઉદાહરણ. જ્હોન પાસે રૂપિયા 15.50 અને સલમા પાસે રૂપિયા 15.75 છે. કોની પાસે વધુ પૈસા છે? ઉકેલ. અહીં આપણે દશાંશ ચિહ્નની ડાબી અને જમણી બાજુના અનુરૂપ અંકોની સરખામણી કરી કોની પાસે વધુ પૈસા છે તે નક્કી કરી શકીશું. અહીં દશાંશ ચિહ્નની ડાબી બાજુ અંકો 1 અને 5 બંને રકમમાં સમાન છે. તેથી હવે આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકોની તુલના કરીશું. જેમાં 5 is less than 7 હોવાથી 15.50 is less than 15.75 માટે સલમા પાસે જ્હોન કરતાં વધુ પૈસા છે. ઉદાહરણ. 35.63 અને 35.67. ઉકેલ. અહીં દશાંશ ચિહ્નની જમણી બાજુ બંને સંખ્યાનો બીજો અંક 3 is less than 7 થશે. કારણ કે બાકીના અંકો સમાન છે. માટે 35.63 is less than 35.67 થશે. ઉદાહરણ. 20.01 અને 20.10. ઉકેલ. અહીં દશાંશ ચિહ્નની જમણી બાજુ બંને સંખ્યાઓનો પહેલો અંક સરખાવતા 0 is less than 1 કારણ કે આગળના અંકો બંનેના સમાન છે. તેથી 20.01 is less than 20.10. ઉદાહરણ. 19.36 અને 29.36. ઉકેલ. અહીં દશાંશ ચિહ્નની ડાબી બાજુ બંને સંખ્યાનો પ્રથમ અંક સરખાવતા 1 is less than 2 છે. માટે
19.36 is less than 29.36 થશે. પૈસા, લંબાઈ અને વજનના એકમોને તેમના ઉચ્ચ એકમોમાં રૂપાંતરિત કરો. જેમ કે 3 પૈસા is equal to 3/100 રૂપિયા is equal to 0.03 રૂપિયા. 5 ગ્રામ is equal to 5/1000 kilogram is equal to 0.005 kilogram. 7 centimeter is equal to 7/100 meter is equal to 0.07 meter. 75 પૈસા is equal to 75/100 રૂપિયા is equal to 0.75 રૂપિયા. 250 gram is equal to 250/1000 kilogram is equal to 0.250 kilogram. 85 centimeter is equal to 85/100 meter is equal to 0.85 meter. દશાંશ સ્થળનું ઉમેરવું અને બાદ કરવું. ઉદાહરણ 21.36 plus 37.35. ઉકેલ 21.36 અને 37.35 નો સરવાળો કરતા 58.71 મળે. ઉદાહરણ 0.12 plus 2.3. ઉકેલ 0.12 અને 2.3 નો સરવાળો કરતા 2.42 મળે. ઉદાહરણ 29.35 minus 4.56. ઉકેલ 29.35 માંથી 4.56 બાદ કરતા 24.79 મળે. ઉદાહરણ 39.87 minus 21.98. ઉકેલ 39.87 માંથી 21.98 બાદ કરતા 17.89 મળે. ઉદાહરણ સરખામણી કરી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો. 1. 0.5 અથવા 0.05. 2. 0.7 અથવા 0.5. 3. 7 અથવા 0.7. 4. 1.37 અથવા 1.49. 5. 2.03 અથવા 2.30. 6. 0.8 અથવા 0.88. ઉકેલ 1. 0.5 અથવા 0.05. તેમને સમાન સંખ્યામાં ફેરવીશું એટલે કે 0.50 અને 0.05. દશાંશ સ્થળ પછીની પહેલી સંખ્યા સરખાવતા માટે 0 is less than 5 હોવાથી 0.05 is less than 0.50. માટે 0.50 એ 0.05 કરતાં મોટી સંખ્યા છે. 2. 0.7 અથવા 0.5. અહીં 5 is less than 7 હોવાથી 0.5 is less than 0.7. માટે 0.7 એ 0.5 કરતાં મોટી સંખ્યા છે. 3. 7 અથવા 0.7. તેમને સમાન સંખ્યામાં ફેરવીશું 7.0 અને 0.7. માટે 0 is less than 7 હોવાથી 0.7 is less than 7.0. માટે 7 એ 0.7 કરતાં મોટી સંખ્યા છે. 4. 1.37 અથવા 1.49. અહીં 3 is less than 4 હોવાથી 1.37 is less than 1.49. માટે
1.49 એ 1.37 કરતાં મોટી સંખ્યા છે. 5 2.03 અથવા 2.30 માટે 0 ઇઝ લેસ ધેન 3 હોવાથી 2.03 ઇઝ લેસ ધેન 2.30 માટે 2.30 એ 2.03 કરતાં મોટી સંખ્યા છે. 6 0.8 અથવા 0.88 તેમને સમાન સંખ્યામાં ફેરવીશું માટે 0.80 અને 0.88 માટે 0 ઇઝ લેસ ધેન 8 હોવાથી 0.80 ઇઝ લેસ ધેન 0.88 માટે 0.88 એ 0.8 કરતાં મોટી સંખ્યા છે. ઉદાહરણ: શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે અને સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 5 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. કોણ સૌથી વધુ ફળ ખરીદે છે? ઉકેલ: અહીં શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે માટે 5.300 કિલોગ્રામ પ્લસ 3.250 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 8.550 કિલોગ્રામ. હવે સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 5 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે માટે 4.800 કિલોગ્રામ પ્લસ 5.150 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 9.950 કિલોગ્રામ માટે 8.550 કિલોગ્રામ અને 9.950 કિલોગ્રામ માટે 8 ઇઝ લેસ ધેન 9 હોવાથી 8.550 ઇઝ લેસ ધેન 9.950 માટે સરલાએ શ્યામ કરતાં વધુ ફળો ખરીદ્યા હશે. ઉદાહરણ: દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. Aનું અંતર B થી 7.5 કિલોમીટર છે. B થી C નું અંતર 12.7 કિલોમીટર છે. અયુબ સ્થળ A પરથી સ્થળ D તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. Dનું A થી અંતર 9.3 કિલોમીટર છે અને Cનું D થી અંતર 11.8 કિલોમીટર છે. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? ઉકેલ: દિનેશે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ સ્થળ A થી સ્થળ B સુધીનું અંતર પ્લસ સ્થળ B થી સ્થળ C સુધીનું અંતર ઇઝ ઇક્વલ ટુ 7.5 કિલોમીટર પ્લસ 12.7 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 20.2 કિલોમીટર. અયુબે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ સ્થળ D થી સ્થળ A સુધીનું અંતર પ્લસ સ્થળ C થી સ્થળ D સુધીનું અંતર ઇઝ ઇક્વલ ટુ 9.3 કિલોમીટર પ્લસ 11.8 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 21.1 કિલોમીટર. અયુબે દિનેશ કરતાં વધુ અંતર કાપ્યું હશે. કેટલું તે શોધવા બંનેના અંતરોની બાદબાકી કરીશું. 21.1 માંથી 20.2 બાદ કરતાં 0.9 કિલોમીટર મળે. અયુબે દિનેશ કરતાં 0.9 કિલોમીટર અંતર વધુ કાપ્યું હશે. દશાંશ સંખ્યાઓના ગુણાકાર. રેશમા 8.5 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે
તો રેશમા કેટલા રૂપિયા ચૂકવશે? કેટલા રૂપિયા ચૂકવશે તે માટે 8.5નો 1.5 વડે ગુણાકાર કરવો પડે. અહીં 8.5 અને 1.5 દશાંશ સંખ્યા છે. આમ આપણે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. ચાલો આપણે બે દશાંશ સંખ્યાનો કેવી રીતે ગુણાકાર કરવો તેના વિશે અભ્યાસ કરીએ. 0.1 ઇન્ટુ 0.1 શોધીએ. હવે 0.1 ઇઝ ઇક્વલ ટુ 1/10. તેથી 0.1 ઇન્ટુ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1/10 ઇન્ટુ 1/10 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1/10 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1/100 ઇઝ ઇક્વલ ટુ 0.01. જે આપણે આકૃતિ દ્વારા સમજીશું. પહેલા 0.1 એટલે કે 1/10 એટલે કે 10 એક સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લેવો જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. હવે અહીં ઉપરની આકૃતિમાં ચોરસમાં દર્શાવેલ ટપકું એ 10 ભાગોમાંથી 10 ભાગોનો એક ભાગ છે તે દર્શાવે છે. અહીં 100 નાના ચોરસ છે, તેથી ચોરસમાં રહેલ ટપકું 100માંથી એક ભાગ રજૂ કરે છે. આથી 0.1 ઇન્ટુ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.01 થશે. અહીં આપણે નોંધીશું કે 0.1 એ જવાબમાં 2 વખત જોવા મળે છે. 0.1માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. 0.01માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 2 અંકો 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 છે. તે જ પ્રમાણે આપણે 0.2 ઇન્ટુ 0.3 આપણી પાસે 0.2 ઇન્ટુ 0.3 ઇઝ ઇક્વલ ટુ 2/10 ઇન્ટુ 3/10 શોધીએ. 1/10 ઇન્ટુ 1/10 માટે કર્યું તે જ પ્રમાણે 3/10 મેળવવા માટે ચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરી તેમાંથી 3 સમાન ભાગ લઈએ. ફરીથી 3 સરખા ભાગોમાંનો દરેકને 10 સરખા ભાગોમાં વિભાજિત કરીએ અને તેમાંથી 2 ભાગ લઈએ. જે આકૃતિમાં ચોરસમાં રહેલા ટપકા 2/10 ઇન્ટુ 3/10 ઇઝ ઇક્વલ ટુ 0.2 ઇન્ટુ 0.3 રજૂ કરે છે. એટલે કે 100માંથી 6 ચોરસ ટપકાવાળા છે, તેથી તેઓ પણ 0.06 દર્શાવે છે. આમ 0.2 ઇન્ટુ 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.06. ઉદાહરણ 1.2 ઇન્ટુ 2.5 શોધો. ઉકેલ 12 અને 25નો ગુણાકાર કરતા 300 મળે છે. 1.2 અને 2.5માં દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અંક છે. 300માં જમણા અંકમાંથી 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતા 3.00 અથવા 3 મળશે. 1.2 ઇન્ટુ 2.5 ઇઝ ઇક્વલ ટુ 3.00 ઇઝ ઇક્વલ ટુ 3 થાય. 1.5 ઇન્ટુ 1.6 શોધો. 15 અને 26નો ગુણાકાર કરતા 240 મળે છે. 1.5 અને 1.6માં દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અંક છે. 240માં જમણા અંકમાંથી 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતાં 2.40 અથવા 2.4 મળશે. 1.5 ઇન્ટુ 1.6 ઇઝ ઇક્વલ ટુ 2.40 ઇઝ ઇક્વલ ટુ 2.4 થાય. 2.5 ઇન્ટુ 1.25 શોધો. 25 અને 125નો ગુણાકાર કરતા 3125 મળે છે. 2.5 અને 1.25માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે 1 અને 2 અંક છે. 3125માં
જમણા અંકમાંથી 1 + 2 = 3 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતા 3.125 મળશે. 2.5 × 1.25 = 3.125 થાય. ઉદાહરણ: સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ શોધો. ઉકેલ: સમભુજ ત્રિકોણની તમામ બાજુઓ સરખી હોય છે, તેથી દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર થાય. આમ સમભુજ ત્રિકોણની પરિમિતિ = 3 × 3.5 સેન્ટીમીટર = 10.5 સેન્ટીમીટર. સમભુજ ત્રિકોણની પરિમિતિ 10.5 સેન્ટીમીટર થાય. ઉદાહરણ: એક લંબચોરસની લંબાઈ 7.1 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ 2.5 સેન્ટીમીટર છે, તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબચોરસની લંબાઈ = 7.1 સેન્ટીમીટર. લંબચોરસની પહોળાઈ = 2.5 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ = 7.1 × 2.5 = 17.75 સેન્ટીમીટર સ્ક્વેર. દશાંશ સંખ્યાના 10, 100, 1000 વડે ગુણાકાર. 2.3 = 23/10 થાય, જ્યારે 2.35 = 235/100 થાય. આમ આપણે દશાંશ ચિહ્નની સ્થિતિ પર દશાંશ સંખ્યા 10 અથવા 100 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. દશાંશ સંખ્યાને 10 અથવા 100 અથવા 1000 દ્વારા ગુણાકાર કરવામાં આવે તો શું થશે? ચાલો આપણે 10 કે 100 અથવા 1000 દ્વારા ગુણાકારની રીત શોધીએ. 1.76 × 10 = 176/100 × 10 = 176/10 = 17.6. 1.76 × 100 = 176/100 × 100 = 176/1 = 176. 1.76 × 1000 = 176/100 × 1000 = 176 × 10 = 1760. અહીં આપેલ સંખ્યા 1.76 નો 10, 100 અને 1000 થી ગુણાકાર કર્યો છે. 1.76 ને 10 વડે ગુણતા જવાબ 17.6 મળે છે. 1.76 ને 100 વડે ગુણતા જવાબ 176 અને 1.76 ને 1000 વડે ગુણતા જવાબ 1760 મળે છે. ચાલો તમે આના પરથી કહી શકશો કે દશાંશ ચિહ્ન કઈ દિશામાં સ્થાનાંતરિત થાય છે. બરાબર જમણી બાજુ અહીં 10માં 1ની પાછળ એક શૂન્ય છે, એટલે 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક સ્થાન જમણે ખસેડાય છે. આ જ રીતે 100માં 1ની પાછળ 2 શૂન્ય હોય છે, એટલે 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 સ્થાન જમણે ખસેડાય છે. 1000માં 1ની પાછળ 3 શૂન્ય હોય છે, એટલે 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 સ્થાન જમણે ખસેડાય છે. ચાલો આ અવલોકન પરથી કેટલાક ઉદાહરણ ગણીએ.
ઉદાહરણ ગુણાકાર શોધો. A 0.07 into 10, B 0.07 into 100, C 0.07 into 1000, D 2.97 into 10, E 2.97 into 100, F 2.97 into 1000. ઉકેલ. A 0.07 into 10 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ એક સ્થાન ખસીશું એટલે 0.7 જવાબ મળે. B 0.07 into 100 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ બે સ્થાન ખસીશું એટલે 7 જવાબ મળે. C 0.07 into 1000 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ 3 સ્થાન ખસીશું એટલે 70 જવાબ મળે. D 2.97 into 10 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ એક સ્થાન ખસીશું એટલે 29.7 જવાબ મળે. E 2.97 into 100 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ બે સ્થાન ખસીશું એટલે 297 જવાબ મળે. F 2.97 into 1000 એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ 3 સ્થાન ખસીશું એટલે 2970 જવાબ મળે. ઉદાહરણ મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? ઉકેલ. અહીં 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટરનું અંતર કાપે છે માટે 10 લીટર પેટ્રોલમાં 55.3 into 10 is equal to 553 કિલોમીટર જેટલું અંતર કાપશે. ઉદાહરણ શોધો. 1 2.5 into 0.3, 2 0.1 into 51.7, 3 0.2 into 316.8, 4 1.3 into 3.1, 5 0.5 into 0.05, 6 11.2 into 0.15, 7 1.07 into 0.02, 8 10.05 into 1.05, 9 101.01 into 0.01, 10 100.01 into 1.1. ઉકેલ. 1 2.5 into 0.3 is equal to 25 upon 10 into 3 upon 10 is equal to 25 into 3 upon 10 into 10 is equal to 75 upon 100 is equal to 0.75. 2 0.1 into 51.7 is equal to 1 upon 10 into 517 upon 10 is equal to 1 into 517 upon 10 into 10 is equal to 517 upon 100 is equal to 5.17. 3 0.2 into 316.8 is equal to 2 upon 10 into 3168 upon 10 is equal to 2 into 3168 upon 10 into 10 is equal to 6336 upon 100 is equal to 63.36. 4 1.3 into 3.1 is equal to 13 upon 10 into 31 upon 10 is equal to 13 into 31 upon 10 into 10 is equal to 403 upon 100 is equal to 4.03. 5 0.5 into 0.05 is equal to 5 upon 10 into 5 upon 100 is equal to 5 into 5 upon
10 into 100 is equal to 25 upon 1000 is equal to 0.025. 6. 11.2 into 0.15 is equal to 112 upon 10 into 15 upon 100 is equal to 112 into 15 upon 10 into 100 is equal to 1680 upon 1000 is equal to 168 upon 100 is equal to 1.68. 7. 1.07 into 0.02 is equal to 107 upon 100 into 2 upon 100 is equal to 107 into 2 upon 100 into 100 is equal to 214 upon 10,000 is equal to 0.0214. 8. 10.05 into 1.05 is equal to 1005 upon 100 into 105 upon 100 is equal to 1005 into 105 upon 100 into 100 is equal to 105525 upon 10,000 is equal to 10.5525. Now 101.01 into 0.01 is equal to 10101 upon 100 into 1 upon 100 is equal to 10101 into 1 upon 100 into 100 is equal to 10101 upon 10,000 is equal to 1.0101. Thus, 100.01 into 1.1 is equal to 10,001 upon 100 into 11 upon 10 is equal to 10,001 into 11 upon 100 into 10 is equal to 110011 upon 1000 is equal to 110.011. દશાંશ સંખ્યાઓના ભાગાકાર. સવિતા તેના વર્ગખંડની સજાવટ માટે ડિઝાઇન તૈયાર કરી રહી હતી. તે માટે તેને 1.9 સેન્ટીમીટર લંબાઈવાળી રંગીન પેપર પટ્ટીઓ જોઈએ. તેની પાસે 9.5 સેન્ટીમીટરવાળી રંગીન પટ્ટીઓ છે. તેને પટ્ટીમાંથી આપેલ લંબાઈ માટે કેટલા ટુકડાની જરૂર પડે? આના માટે તેને 9.5 ભાગ્યા 1.9 કરવું પડે. 9.5 અને 1.9 બંને દશાંશ સંખ્યા છે, એટલે કે દશાંશ સંખ્યાના ભાગાકાર પણ થાય છે. ચાલો આપણે દશાંશ સંખ્યાના ભાગાકાર કેવી રીતે થાય છે તે હવે જોઈશું. દસ, 100 અને 1000 વડે ભાગાકાર. અહીં આપણે 10, 100 અને 1000 વડે આપેલ દશાંશ સંખ્યાઓને કેવી રીતે ભાગી શકાય તે જોઈએ. દાખલા તરીકે 1 31.5 divided by 10 is equal to 315 upon 10 into 1 upon 10 is equal to 315 upon 100 is equal to 3.15. 2 31.5 divided by 100 is equal to 315 upon 10 into 1 upon 100 is equal to 315 upon 1000 is equal to 0.315. 3 31.5 divided by 1000 is equal to 315 upon 10 into 1 upon 1000 is equal to 315 upon 10,000 is equal to 0.0315. આમ ઉપરના ઉદાહરણો પરથી જોઈ શકાય છે કે જ્યારે આંકડાઓ સરખા હોય એટલે કે 3,
1 અને 5 હોય ત્યારે ભાગફળમાં દશાંશ ચિહ્ન બદલાય છે. એટલે કે દશાંશ સંખ્યાને 10, 100 અથવા 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે. દાખલા તરીકે 1,235.4 ને 10 વડે ભાગતા એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 23.54 જવાબ મળે. 2. 235.4 ને 100 વડે ભાગતા બે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 2.354 જવાબ મળે. 3. 235.4 ને 1000 વડે ભાગતા ત્રણ દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 0.2354 જવાબ મળે. અહીં આપણે ઉદાહરણ દ્વારા દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર સમજીશું. ઉકેલ 1. 6.4 divided by 2. 64 upon 10 divided by 2 is equal to 64 upon 10 into 1 upon 2 is equal to 32 upon 10 is equal to 3.2. 2. 19.5 divided by 5 is equal to 195 upon 10 divided by 5 is equal to 195 upon 10 into 1 upon 5 is equal to 39 upon 10 is equal to 3.9. 3. 12.96 divided by 4 is equal to 1296 upon 100 divided by 4 is equal to 1296 upon 100 into 1 upon 4 is equal to 324 upon 100 is equal to 3.24. 4. 15.5 divided by 5 is equal to 155 upon 10 divided by 5 is equal to 155 upon 10 into 1 upon 5 is equal to 31 upon 10 is equal to 3.1. 5. 126.35 divided by 7 is equal to 12635 upon 100 divided by 7 is equal to 12635 upon 100 into 1 upon 7 is equal to 1805 upon 100 is equal to 18.05. ઉદાહરણ 4.2, 3.8 અને 7.6 સરેરાશ શોધો. ઉકેલ સરેરાશ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, છતાં યાદ કરી લઈએ. સરેરાશ એટલે આપેલ સંખ્યાનો સરવાળો કરી આપેલ સંખ્યા 3 વડે ભાગતા જે જવાબ મળે તેને સરેરાશ કહેવાય. 4.2, 3.8 અને 7.6 સરેરાશ is equal to 4.2 plus 3.8 plus 7.6 upon 3 is equal to 15.6 upon 3 is equal to 5.2. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર. અહીં દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર આપેલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 25.5 divided by 0.5. આપણે છેદની સંખ્યાને પૂર્ણ સંખ્યામાં રૂપાંતરિત કરીશું, એટલે કે આપેલ બંને સંખ્યાઓને એક દશાંશ બિંદુ જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 255 ને 5 વડે ભાગતા 51 મળે. 1. 255 divided by 5 is equal to 255 into 1 upon 5 is equal to 51. 2. 22.5 divided by 1.5 is equal to 225 divided by 15
is equal to 225 into 1 upon 15 is equal to 15. 3. 20.3 divided by 0.7 is equal to 203 divided by 7 is equal to 203 into 1 upon 7 is equal to 29. 4. 15.2 divided by 0.8 is equal to 152 divided by 8 is equal to 152 upon 8 is equal to 19. ઉદાહરણ એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? ઉકેલ. અહીં એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે તો તે કારે એક કલાકમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ 89.1 upon 2.2 is equal to 891 upon 22 is equal to 40.5 kilometer. ઉદાહરણ ભાગાકાર ઉકેલો. 1. 0.4 divided by 2. 2. 0.35 divided by 5. 3. 2.48 divided by 4. 4. 65.4 divided by 6. 5. 651.2 divided by 4. 6. 14.49 divided by 7. 7. 3.96 divided by 4. 8. 0.80 divided by 5. ઉકેલ. 1. 0.4 divided by 2 is equal to 4 upon 10 divided by 2 is equal to 4 upon 10 into 1 upon 2 is equal to 2 upon 10 is equal to 0.2. 2. 0.35 divided by 5 is equal to 35 upon 100 divided by 5 is equal to 35 upon 100 into 1 upon 5 is equal to 7 upon 100 is equal to 0.07. 3. 2.48 divided by 4 is equal to 248 upon 100 divided by 4 is equal to 248 upon 100 into 1 upon 4 is equal to 62 upon 10 is equal to 0.62. 4. 65.4 divided by 6 is equal to 654 upon 10 divided by 6 is equal to 654 upon 10 into 1 upon 6 is equal to 109 upon 10 is equal to 10.9. 5. 651.2 divided by 4 is equal to 6512 upon 10 divided by 4 is equal to 6512 upon 10 into 1 upon 4 is equal to 1628 upon 10 is equal to 162.8. 6. 14.49 divided by 7 is equal to 1449 upon 100 divided by 7 is equal to 1449 upon 100 into 1 upon 7 is equal to 207 upon 100 is equal to 2.07. 7. 3.96 divided by 4 is equal to 396 upon 100 divided by 4 is equal to 396 upon 100 into 1 upon 4 is equal to 99 upon 100 is equal to 0.99. 8. 0.80 divided by 5 is equal to 80 upon 100 divided by 5 is equal to 80 upon 100 into 1 upon 5 is equal to 16 upon 100 is equal to 0.16. ઉદાહરણ ભાગાકાર ઉકેલો. 1. 7 divided by 3.5. 2. 36 divided by 0.2. 3. 3.25 divided by 0.5. 4.
30.94 divided by 0.7. 5. 0.5 divided by 0.25. 6. 7.75 divided by 0.25. 7. 76.5 divided by 0.15. 8. 37.8 divided by 1.4. 9. 2.76 divided by 1.3. उकेल 1. 7 divided by 3.5 is equal to 7 divided by 35 upon 10 is equal to 7 into 10 upon 35 is equal to 70 upon 35 is equal to 2. 2. 36 divided by 0.2 is equal to 36 divided by 2 upon 10 is equal to 36 into 10 upon 2 is equal to 18 into 10 is equal to 180. 3. 3.25 divided by 0.5 is equal to 325 upon 100 divided by 5 upon 10 is equal to 325 upon 100 into 10 upon 5 is equal to 65 upon 10 is equal to 6.5. 4. 30.94 divided by 0.7 is equal to 3094 upon 100 divided by 7 upon 10 is equal to 3094 upon 100 into 10 upon 7 is equal to 442 upon 10 is equal to 44.2. 5. 0.5 divided by 0.25 is equal to 5 upon 10 divided by 25 upon 100 is equal to 5 upon 10 into 100 upon 25 is equal to 500 upon 250 is equal to 2. 6. 7.75 divided by 0.25 is equal to 775 upon 100 divided by 25 upon 100 is equal to 775 upon 100 into 100 upon 25 is equal to 775 upon 25 is equal to 31. 7. 76.5 divided by 0.15 is equal to 765 upon 10 divided by 15 upon 100 is equal to 765 upon 10 into 100 upon 15 is equal to 76,500 upon 150 is equal to 510. 8. 37.8 divided by 1.4 is equal to 378 upon 10 divided by 14 upon 10 is equal to 378 upon 10 into 10 upon 14 is equal to 27. Now, 2.73 divided by 1.3 is equal to 273 upon 100 divided by 13 upon 10 is equal to 273 upon 100 into 10 upon 13 is equal to 21 upon 10 is equal to 2.1. આપણે શી ચર્ચા કરી? 1. આપણે આગળના ધોરણમાં ભણ્યા એ મુજબ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી શીખ્યા. 2. અહીં આપણે અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર અને ભાગાકાર શીખીશું. 3. આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર શીખી ગયા છીએ. 2 અપૂર્ણાંકોના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવામાં આવે છે, જેને નીચે મુજબ લખી શકાય. અંશનો ગુણાકાર અપોન છેદનો ગુણાકાર. ઉદાહરણ તરીકે 2/3 into
5/7 is equal to 2 into 5 upon 3 into 7 is equal to 10/21. 4. અપૂર્ણાંકોએ એની સાથે ગુણાયેલા કે ભગાયેલા સંચાલકો ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 2નો 1/2 એટલે કે 1/2 into 2 is equal to 1. 5. એ બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં ઓછો હોય છે. બી શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ઓછો અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં વધારે હોય છે. સી બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં વધારે હોય છે. 6. અપૂર્ણાંકનો વ્યસ્ત અંશ અને છેદને ઉલટાવતા મળે છે. 7. આપણે બે અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે થાય તે જોયું. એ પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. દાખલા તરીકે 2/3/5 is equal to 2 into 5/3 is equal to 10/3. બી અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3/7 is equal to 2/3 into 1/7 is equal to 2/21. સી જ્યારે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક વડે ભાગવાના હોય ત્યારે પહેલા અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3/5/7 is equal to 2/3 into 7/5 is equal to 14/15. 8. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય. આ ગુણાકાર કરવા માટે પહેલા દશાંશ ચિહ્ન અવગણીને સંખ્યાનો ગુણાકાર કરો અને પછી કુલ દશાંશ સ્થાન ગણીને મૂકી દો. દાખલા તરીકે 0.5 into 0.7 is equal to 0.35. 9. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ગુણવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન જમણી બાજુ ખસેડો. એટલે કે 0.53 into 10 is equal to 5.3. 0.53 into 100 is equal to 53. 0.53 into 1000 is equal to 530. 10. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાને કેવી રીતે ભાગી શકાય. એ દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે દશાંશ ચિહ્ન અવગણી પહેલા ભાગાકાર કરો, પછી કુલ દશાંશ ચિહ્ન કાપી લો. દાખલા તરીકે 8.4/4 is equal to 2.1. બી દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ભાગવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ડાબી બાજુ ખસેડો. આમ 23.9/10 is equal to 2.39. 23.9/100 is equal to 0.239 અને 23.9/1000 is equal to 0.0239. સી જ્યારે બે દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે ત્યારે તે સંખ્યાઓના દશાંશ ચિહ્ન દૂર કરી અનુરૂપ 10, 100 અથવા 1000 છેદ લો અને ભાગાકાર કરો. જેમ કે 2.4/0.2 is equal to 24/2 is equal to 12.